આણંદ એસીબીએ તારાપુર પાલિકાના એક ફિલ્ડ એન્જિનિયરને લાંચ લેતા રંગે હાથી ઝડપી પાડ્યા। આ કાર્યવાહીમાં પેટલાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસેથી 8,000ની લાંચ સ્વીકારતી વખતે કરવામાં આવી હતી। ફરિયાદીના પિતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના 2 હેઠળ ₹4 લાખની સહાય મંજૂર થઈ હતી। આ સહાયના વ્યવહાર માટે આરોપીએ કુલ 50,000ની લાંચની માંગણી કરી હતી, જેમાં પ્રથમ હપ્તાની 70,000ની રકમ જમા થાય ત્યારે ₹10,000 આપવાનું નક્કી થયું। અગાઉ આરોપી નગીન રાજુભાઈ તળપદા દ્વારા ₹2,000 વસૂલવામાં આવ્યા હતા। બાકીના ₹8,000ની માંગણી ફિલ્ડ એન્જિનિયર જયેશભાઈ ડાયાભાઈ જાદવ દ્વારા કરવામાં આવી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા। તેમણે આણંદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી। આ ફરિયાદના આધારે પેટલાદમાં કોલેજ ચોકડી નજીક રિલાયન્સ સ્માર્ટ બજારના પાર્કિંગ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું। ટ્રેપ દરમિયાન ફિલ્ડ એન્જિનિયર જયેશભાઈ ડાયાભાઈ જાદવ ફરિયાદી પાસેથી ₹8,000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાયા હતા। જોકે નગીનભાઈ રાજુભાઈ તળપદા સ્થળ પર હાજર મળ્યા ન હતા। એસીબીએ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।